કઈડી મોટી ઈળ હવારમાં ઉભા થઈને કરી પીછીને પછી તો ખાઈ નીકળી જવું રખડવું કેમ કે આજ હતી રજા ને આવી ગયો મારા કાકા વાળા હતા અહીંયા તો હતું ખાતર ભરવાનું શરૂ પછી તો હું સડી ગયો લારીને માથે પછી તો મેં કરી દીધું ખાતર ભરવાનું શરૂ બે લોકો નીચેથી ધાબળિયું અંબાવતા મારે કરવાનું હતી માથે ખાલી હવે અમે જ્યાં ખાતર ભરતા થાય એની માથે તો મોટો જબર વડલો એટલે તડકો તો નતો લાગતો પણ ગરમી તો બહુ લાગતી હતી હો ભાઈ અને પછી તો આવી જાય મારા ગઢામાં લારી ઉપર ધાબળિયું ચડાવવા અને તા તો મને દેખાણી પગમાં મોટી જબર ઈળ હવે આનું નામ મને તો નથી આવડતું પણ આનું નામ જેને દેશી ખાતર ભર્યું છે એને ખબર છે તો ખાતરની લારી આખી ભરીને કરી દીધી કમ્પ્લીટ પછી તો ખાધો વડલા હેઠ હિસકો અને હા આવી રીતના વડલાની વરવાડી હિસકા કોને કોને ખાધા કોમેન્ટ કરી દેજો પછી તો આવી ગયો હાથ પગ ધોવા કેમ કે થઈ ગયા હતા બપોર એટલે અમે બે હજાર બપોરા કરવા બરફી ગાંઠિયા સવાણું સાક રોટલો પછી તો ખાઈને નીકળી જવું પાછો વડલા હેઠે ઘડીક વાર સાંયા કર્યો આરામ પછી તો ગાડી લઈને નીકળી જાવ પાછો ઘરે જાવ ઘરે આવીને કાઢ્યા કપડા કેમ કે ખાતર ભર્યું એટલે નાવું તો નાઈ ધોઈને થઈ ગયા રેડી ને વાગી ગયા તો 5 એટલે મને લાગી ભૂખ એટલે હેકી માંડવી મેં તો આજનો મિની વ્લોગ અહીંયા હોય તે મોર મિની વ્લોગ માટે ફોલો કરતા જજો.